કેમ છો તમે બધા મજામાં ને મજામાં રહો ને મારી ચેનલ અંદર તમારા બધાને સ્વાગત છે ને તમે થંબનેલ જોઈને આવ્યા ને તો આજમાં આપણે પરફેક્ટ ડાકણું જિલ્લો લસણ છે નાથ પકડી જશે જો આવડવા જિલ્લું છે આ બહુ મોટું જિલ્લું છે આમાં કેવી રીતે પાણી જાય ને કેટલું ખાલી થાય ને કેવી રીતે ખાલી કરી તમને બધું આજમાં અમે દેખાડશું તો આ જિલ્લાની અંદર કેટલું શાક નીકળશે તમે થંબનેલમાં બધું જોયું છે એટલું નીકળશે અને કન્ટિન્યુ બના રહેજો ને છે ને આપણે જિલ્લે પૂગી જાય કેવી રીતે પાણી નીકળે તાલી પાણી નીકળે કેવી રીતે ખાલી થાય એ તમને બધું હું દેખાડી દઉં બાકી જિલ્લું મોટું ભયંકર છે જો હે ને નેક્સ્ટ લેવલનું મોટું જિલ્લું છે અને આ કેમ એટલે હું ફળકું લઈ હે ફળકે તે પાણકો ફગે પણ આમાં નહીં માહેલું થોડે છે આમાં ઘણી માહેલું છે શાક ઘણું છે બધી તો બિના રહેતો હા જાવ તેલ વાહ 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 ભાઈ જો અહીં આખે આખું જેલું છે અહીંયા પેક થઈ ગયેલું છે અહીં પેક છે ને આખું જેલું છે તો આખું જેલું છે ને એક લેન સંધાઈ જાય ત્યારે એક લેનનો વાલ ખોલ્યો છે એક લેનમાં પાણી જાય છે ને એક લેન સંધાઈ જાય ને હારી થાય ને તો આ ખાલી થાય નકર ખાલી થાય નહીં આપણે લેન નાખેલી છે તો અહીંયા એક ઠેકાણે શરૂ થઈ ગયું પાણી આ મોટી લેન છે ને ના તો આ લેનથી અડધું જ ખાલી થાય તો એટલું પાણી જાય છે અને આ જે લેન છે ને એ સંધાઈ ગઈ બોલો જો બળતરા તો આ લેન સંધાઈ ગઈ તો આ હરિયો લાવ્યા છીએ આપણે હરિયો નાખીએ અંદર અને થકાવીએ કાંકરા કેટલા નીકળે કેટલા જોઈએ હાલો હા હાલો હવે આપણે તો હરિયો નાખી દીધો છે એમાં વાંકો શું હતો ને આપણે સીધો કરી નાખ્યો છે અને સંજયભાઈ તો હલાવે છે હું હલે એટલે ડૂબો છે પણ કાંકરા જે છે નીકળો એવડો એવડો મોટો આવ્યો એટલે તો પાણામાં ગડી જલા છે ને અહીં તક પૂગી જલો હે જરા અહીં વાઘ ખાઈ હે હા એટલે ખટખટ તને હાથ રાખ તું બહાર રાખ હવે જોઈએ છે પાણી આવતું એટલું પછી સંધાઈ જતું છે અને કાઢીએ છીએ સમજે હાલે નીકળ ભાઈ આવી રીતે કામ કરવાનું છે સારો કામ કરી દીધા હાલો ભાઈ તો તમારે સંજયભાઈ ધનજીભાઈ ઘણી મહેનત કરી છે મેં ઘણી મહેનત કરી છે 800 લેખ એટલું બળ કર્યું છે પણ નીકળશે નહીં નીકળે ને લાલ છટક થઈ જાય નહીં નીકળે ને નાનો પડે એમ કે નાનો પડે હરિયો નાનો પડે એવું છે ભાઈ તો હવે અમારે લગભગ મને લાગતું નહીં કે ડાકણું જેટલું ખાલી થાય અહીંની પાણી નીકળે તો જ ખાલી થાય આ પાણી આવે કે અડધે લગણ આવે પછી આ પાણી છે તળિયે આટકવું છે તો જોઈએ કાઢવું પડે હરિયો બોણો મોટો છે પણ કંઈ ઉગતો નથી કાંકરા અહીંયા કશી એવું લાગે આમાં તો ગમે અહીંયા તો ખરીયો ફૂગે અહીં સીધું એમ ખરીયો કાઢતા બારીલા કર્યો હોય તો રૂસો કરતા સંજય ઊભો થઈને ખેંચતો સંજય કેસો કેસો રૂસો કરતા શેડો અહીં એવડું એટલે એ હરિયો નાલી નાખે ને તો અહીંયા તક પોગી દે તો કાંકરા દઈ શકે ને આમાં તક ગમે ને છે કસા જલા નહીં ના વીરજી આવ્યા તો જોઈ હા એમ છે હાલો પાછો નાખી હાલો વિજયભાઈ આવ્યા છે ને અહીંયા હવે નાલી વાલ છે ને ના વાલેલીનો હરિયો નખાઈ નખતરો કરાવી પછી છોકરા બધા હતા ને મારો હરિયો બીજો લાંબો છે એ લેવાઈ જશે અહીંયા ઘણું બધું નાખ્યું પણ અમે કઈ મહેનત ના સક્સેસ થતી નહીં કા એમ માહિલી જીઓ ભાઈ પાણી કેટલું સમજો ઓલો કેટલું ગળી ગયો હે એટલું તો પાણી છે બોલો હે તો ખાલી તો થઈ જાય પણ આ લેન બે હાલે તો ખાલી થાય નકર ન થતું એવું છે શાક ઘણું છે મિત્રો આમાં પાણી હકીકતમાં પણ હવે આ ખાલી થાય તો થાય બોલા ભાઈ તો પહેલા હોય બાપા હા કડે કડે પાણી હે કેવડું મોટું ઝીલું કડે કડે પાણીના બપોરે કેવા ખાલી થાય આમ જોવો તો ઓહો એ વાહ મિત્રો ફાઇનલી અમારે વિજયભાઈ આખા પલી જાય કન્ટિન્યુ ઠેઠ ના સુધી સંદાઈ જાય ભૂંગળું કા ના એ હરિયો જતો નથી તો હવે અમારા આ કામ આજમાં કઈ મને લાગતો નહીં કે સક્સેસ થાય એમ ડાકણી જેલું જવાનું છે ફેલમાં એવું લાગે જોઈએ હજી અખતરો કરશું આગળ પપ્પાને બોલાવી ચાલો પાણી તમને હલ્લે દેખાતું છે કદાચ ને દેખાતું હોય ને બીજું માસેલું છે એટલે પાણી હલ્લે છે ઠેઠ વલ્લા પણ સુધી બોલો હલ્લે આમાં અને હરિયો તો એવડો મોટો છે તોય તેને છે ને લેને પી ગયો લેન એટલે કે પાણી આવ્યું નહીં હવે એમ ભેગ્યા છીએ ઘરે હવે ભાઈ મચ્છી પકડવા બંધને તો કદાચ એ હતી હવે તમને દેખાડશું અને હવે આવડા સંડાઈ ગયેલું પીડ્યું અત્યારે થોડો હાલો હા
બળ દુનિયાનું કર્યું, મહેનત ઘણી કરી, પણ પાણી આવ્યું નહીં. તો ભેગો શું કરીએ ને હવે પછી જાઉં છું દરિયામાં, હરિયો ઠરડી જાઓ પાછું. અને દરિયામાં જાઉં છું, મચ્છી દેખાડી દીધી તમને હવે. અને અત્યારે શું કહેવાય કહું, બંધન ખાલી થાય છે ને તો ના જાય. ચાલો. ઓહો એ તો મિત્રો ફાઇનલી તમને આપણે દરિયામાં ડાયરેક્ટ ઓય બાપા આ શું જોવા મળી. સમજો એક નહીં બે કવડું મોટું તો 2 ઓક્ટોબર છે ને. સમજો ભાઈ વાહ તરીકે કવડા હે ફૂલ એમ ફૂલ મોટા મોટા હે શેર ના એ ઉપર નહીં છે હો, એવા છે કિલોનું છે આ કામલા. હા બોલા પણ હે તૂટી ગયેલી છે, આ તૂટી ગયેલી છે, તોય તેને એવડું છે. પછી આ એવડું છે, આ બેક નાનું છે, આ હંધાઈ કરતા મોટું છે. જો ઓહો એ કેવો હી કોકટો બસ ભાગો. બે ઓક્ટોબર બોલો આ કેટલા માણસ જોવા ભેગા થઈ ગયા. હું તો બીવાન છે એટલે ઠેકડા મારું. ભાગો 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 કરી દે ભાગો. તો આપણે છે ને મસબા પાસે પૂગી જશે, જાય છે દરિયામાં. ઓક્ટોબસ તમે જોયા ના છે ને એ હાંજુ ના હતા આવેલા મસબા વાળાને, તે મરી ગયેલા હતા બરફમાં. અને બાકી અત્યારના ઓક્ટોબસ હોય ખરેખર તમે વિચાર કરો, ખરેખર ઓક્ટોબસ આપણે એવડે આવે તો એવડું મોટું સોટી જાય, એટલું બધું સોટી જાય. તો એ ખરેખર આપણે એવડું ઝાડમાં આવ્યું અહીંયા તો કેટલું સોટી જાય, અકલ ન કર એટલું સોટી જાય. અને હવે હું જાઉં છું ઝાડ જોવા, હું મચ્છી આવે હું નહીં તમને બધી દેખાડી દઈ. તો બિના રહેજો. ચાલો મિત્રો મારી સાથે તમે દરિયાની અંદર ઝાડ જોવા. મિત્રો ફાઇનલી આપણે ઝાડ જોવા આવી જાય. એક ટોટરું આવી ગયું છે, આપણું ઝાડ છે અહીંયા, તમને દેખાતું છે કદાચ જરૂર છે ને. તો એ ઝાડમાં એક ટોટર આવી જાય ને, ટોટર નહીં તો કોઈક માખું કાઢીને ખાઈ ગયું. આખું હું આખું ખાઈ ગયું. બોલો જો હું બળતરા કરી તો ટોટરું મચ્છી આવે ને તો મચ્છી નહીં મચ્છી ખાઈ છે એ પાકું છે. વાહ ભાઈ તો આપણે તો બંધને પકડી જશે. તો આપણે ઝાડે તો અહીંયા આનંદભાઈ પકડતા હા. આનંદભાઈ શું પકડ્યું છે ને કેટલું પકડ્યું છે અને હું શાક છે તો હવે તમને જોવા મળી જવાનું છે. બાકી થોડું પાણી છે અને વયું જા આગળ. હું ડાકણીમાં મહેનત કરવા ગયેલો તો આનંદભાઈ એકલા આવેલા હતા. તો હવે જોઈએ હાલો ફાઇનલી તો આમાં છે હોંડિયા 2 ટોટરા 3 ટોટરા પાણીની બાટલી હોંડિયા માછલી છે એક, ઘણું બધું શાક આવ્યું. ચાલો કાંઈ વાંધો નહીં. તો હજી જો આપણે કંઈક મહેનત કરે છે કે ભાઈ અમારે કંઈક ખળંગ આવેલ છે કે વરેડી એવું કંઈક કરે વાતો. હાલો ભાઈ તો હળંગના કાંટા છે ને આ ભાઈ ભાંગી રહી છે. એ ભાઈને દેખાડવાના નહીં, ગુપ્ત ભાઈ છે. અને કાંટા તો આવી રીતે કંઈક ભાંગે છે. એને 3 કાંટા આવે ને એ ભાંગવા પડે ને, આ બહુ ઝેર બહુ ચડે, ખતરનાક થાય. કાંટા થડમેલી ખેંચી લે પછી તો આવી રીતે પકડી લેવાની. અને એક વરેડો આવેલ છે તો એને કાંટા એટલે અઘરા વાગે કે વાત ન પૂછો તો એ વરેડાને આપણે પકડી દેવાનું છે. પૂછલા ભાઈ હાથમાં લણંગ મેકાઈ જાય તો પાછી પકડી લીધી તો નાખી દીધી થેલી. થેલીમાં શું શાક છે દેખાડો માછલીઓ કસેલીઓ વરાડીનું પૂછડું પકડીને કાંટો હોય જો કાંટો મારે, કાંટો મારે છે એ ધ્યાન રાખજો. વાગી જાય ગેરંટી નહીં. જો પૂછડું પકડે હોય નહીં, હા પૂછડું પકડે પણ એમ બસ એઠેલ મેકી જાય પૂછડું પકડી લો. કેવો કાંટો ડેન્જર છે તો એ આમ આગો પગાવતો ભાઈ. જો એ કાંટો હતો કે એ કાંટો ભાઈ એટલો વાગે એટલો રાહી આવે કે વાત ન પૂછો. બોલો વાહ. તો આમાં જો હોંડિયા દેશી છે અને નહીં તો આ ડોલમાં સાક્ષી લેજો ને. હું ઓલા પણ એક ઝાડ છે ને જોતો હોઉં ને પછી પાછો તમને આસો ડૂસો દેખાડું. ફાઇનલી તો વરેડું છે મસ્ત મજાનું વરેડું, તમને જોવાની મજા આવી જાય. વાહ મજા આવી જાય ને. વાહ 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 જીવે વાહ. એટલે હું હલાવતો નહીં તો એટલે તો મેકી દેવાનું છે ને. હાલો પકડી દઈ. હાલો ભાઈ તો શાક પકડાઈ જશે, કાંઈ છે નહીં. આનંદભાઈ બેસી જશે તો એ શાક છે એ રીન ભાજી ઘરે. અને ડાકણીયા જિલ્લાનું કંઈ કામ થયું નથી. વાલભાઈ કીધું મેં તો એ ભાઈ અહીંયા ઝાડ નાખાવી એવા નવું ઝાડ બંધન નાખે ને જોવો નાખે તો એ ના આવી એવા તો એ ડાકણીયા જિલ્લાનું આજમાં નહીં આવે. તો હવે પાછું ડાકણીયા જિલ્લાનું થંબનેલ હોય તો ચોક્કસ બધા પધારજો, કેમ કે ચોક્કસ ઉલસા તો આપણે એ ઉલસવાનું હોય તો જ તીન નકર કંઈ જાય નહીં. આજમાં સંદાઈ જેલી છે નળી, એક નળી અડધું ખાલી થાય ને અડધું નહીં થાય. પછી કાળી લાઈનમાં પાણી આવતું થઈ જાય ને તો આખું ખાલી થઈ જાય એવું છે. શું ભાઈજી કાનંદભાઈ ભાગો ને યા છે પાણી લાવ લાવ મસ્તી જો દેશી મિત્રો. હાલો ભાઈ આપણે નવું ઝાડ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે, નવું કામ શરૂ કરી દીધું છે. કેવું તો કે અહીં હું કાપું છું, એવડી પટ્ટી કાઢું છું ને આ પટ્ટી પછી અહીંયા સટાડવાનું શરૂ છે. કાંઈ તો અમારે છે ને 7-8 જમણ એક જ ધારું કન્ટિન્યુ કામ કરવાનું છે. આ પટ્ટીની અંદરથી આમાં એટલે 4 કટકા કરવાના, 4 શીરું 4 શીરું આની હારે પછી સટાડવાનું.
આવી રીતે સોટાડે છે આખો ઢગલો સોટાડે. અને એટલું કામ છે તો એમ ડાકણી જિલ્લો ઓલો હતા તમારી કોમેન્ટ આવે ને એટલે પણ હવે ડાકણી જિલ્લામાં લેન્ડ સંડાઈ ગયેલી છે મેન જે કાળી છે ઈ તો કાંઈ કામ છું નહીં ઓક્ટોબસ પછી દરિયાનું મચ્છી વરેડું હળંગ એવું બધું જોયું આનંદભાઈ અહીંયા આકાપોળા કરે છે આનંદભાઈ પછી અહીંયા બંધણ હાંધી ને હું પાછો સાકુએ કાપું એવું છે તો આમ સીરતો હતો એવડી પટ્ટી અલગ કરતો હતો આ એક કાઢી એવી આમાં લીધી 3 કાઢવાની છે એમ કે લઈ 4 એટલે કે આમાં લીધી 3 ને એક આ 4 અહીં લીધી 4 બોલો જો આ સાકું કાપે એટલે તમે જોતા રહ્યો એટલી કાપે હો દેખાડું લાઈક નહીં આવતું પણ હાલે તો જો કાપી. આવી રીતે કાપવાનું છે આમ એક આકાનો ફેર પડ્યો ને તો તરાહું થાય તો આપણી ખેલ નીકળી જાય કંઈ ખબર ન રહી એટલે આવી રીતે જ કાપવાનું જો ગાંઠે જ તે કેટલું કાપવાનું થાય કા? દુનિયાનું લાંબુ છે બહુ કાપવાનું છે ચાલો કાપી લઈએ ફાઇનલી તો હજી એટલું બધું ઝાડ ને બાળ નથી આખું વેર વિખર પીડ્યું છે ને હવે હું સમજી જાય પાછા ડાકણીયા જિલ્લામાં તપાસ કરવા ખાલી છે કે નહીં ચાલતા શીખી ખાઈ બેનને શીખી દે બેનને શીખી દે તો શીખી દે હે શીખી પૂરી ખોટી ગઈ એટલે આપણે આવી જશે ડાકણીયામાં કેમ કે એક લેન હતી ને મોટી એનાથી એટલું ખાલી થઈ ગયું છે હવે પછીનું કામ જે હતું ને નાની લેનનું કામ હતું થાય નાની લેન પછી ડટાઈ ગયેલી એટલે કે સંદાજી ડાટો લાગી ગયો આમાં માસેલી આમ તો કેટલું થોડે કોઈ સીમ જ નથી બોલો આ પાણી જેટલું સુધી હલે ને એ બધું શાક જ છે આમ જુઓ તમને દેખાય તો હું કોશિશ કરું થોડીક આખા જિલ્લામાં ઠેઠો સુધી બધે એકલ્યું માસેલી જ થોડે આમ તો જુઓ ઝા જોઈએ ને આમ જુઓ એટલું માસેલ્યું છે આમાં કે 5 કિલો હું તે શાક હશે બોલો અને અહીંયા સુધી ઠેઠ પાણી હતું સવારમાં તમે જોયું ને આમાં બધે પાણી હતું અત્યારે ખાલી એટલું જ રહ્યું એટલું માસેલ્યું છે પણ કાંઈ કામનું નથી બોલો કેમ કે આપણે જે મેન વાત કરો માલો ભાઈ કાંઈ વાંધો નહીં લેનનો ભૂંગળો અહીંયા છે ને એ છે ને કોરું પડી ગયું અહીંયા છે ને એ પાણીમાં છે પણ એ લેન સંદાઈ જાય છે ને આ કોરું પડી ગયું એને એટલું ખાલી કરી શક્યું હું બોલું છું અહીંયા ઊભો છું તો માહેલ જો યાર નેક્સ્ટ લેવલ ઉપર શાક હતો આજમાં હકીકતમાં આજ તમારા બધાને પૈસા વસૂલ હતા ને મારી પૈસા વસૂલ હતા મહેનત નહીં હતી ને આપણે મારા ભાઈ પહેલે ઉધળું રાખત એના હતી પણ આ સુધી ઠીક મારો ભાઈ બહુ કરી લોસા છા હવે ધનજીભાઈ તો પાણી બળ કરે ને હવે ભાજી ચાલો બળતરા ખોટી કરવી કેટલું શાક છે આમ જોવો તો એવડે જિલ્લામાં કેટલું શાક 3 કિલો મસાલી છે હું તો 3 કિલો ઉપર આપણે જો કે ઘણી વખત ઉલસેલા હે ઘણી વખત વિડીયો મેકેલા છે ડાકણી જિલ્લાનો વિડીયો ગમે એને જોવે ને છૂટે એટલું શાક કહીએ તમે થોડતું ફાયલું નહીં હોય અખતરો ન આવતો હોય વિશ્વાસ ન આવતો હોય તો અખતરો કરી આવો ડાકણી જિલ્લાનો વિડીયો જોઈ લો પછી તમને ખબર પડશે બોલીએ તો આમ તો કેટલું માસેલ્યું ધડે એકલું આમ સાંજ હોય ને એકલું માસેલ્યું જ ધડે બોલો વાહ